જય દ્વારકાધીશ મિત્રો. છૂટાછેડા આપેલ પત્નીએ તેના પતિને એવો સબક શીખવ્યો કે બધા જોતા રહી ગયા. મિત્રો, તો સાંભળીએ. તમારી નાની દીકરી વિશે તો જરા વિચારો. જો તમે અમને ઘરની બહાર કાઢી મૂકશો તો અમે ક્યાં જઈશું? જો હું નહીં તો તમારી 5 વર્ષની દીકરી પર થોડીક દયા તો કરો. મારા માતા પિતા પાસે પણ એટલા પૈસા નથી કે તેઓ અમને રાખી શકે. તમે તમારી પત્નીને તમારી સાથે રાખો. હું તમારા પગે પડું છું. કૃપા કરીને અમને આ રીતે ઘરની બહાર ના ફેંકી દો. બિચારી સ્ત્રી તેના પતિના પગે પડી અને દયા માટે વિનંતી કરી રહી હતી. તે દયાની ભીખ માગતી હતી, પરંતુ તેનો પતિ પોતાના અભિમાનનો નશો કરતો હતો. તેણે કહ્યું, તારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. તમે આ નાની છોકરી સાથે શું કરી રહ્યા છો? જો તું તેને ઉછેરી શકતી નથી તો તેને કયાંય તળાવમાં ફેંકી દેજે. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. તને સમજ પડે છે? હવે તું મારા ઘરની બહાર નીકળી જા. બિચારી મહિલા તેના પતિ પાસે દયાને ભીખ માગતી રહી, પરંતુ તેનો પતિ તેની વાત સાંભળતો ન હતો. આખરે આ મહિલા કોણ છે? આવો જાણીએ આ વાર્તા દ્વારા. કાજલ તેના માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. તેના પિતા કારખાનામાં કામ કરતા હતા અને મહિને માંડ માંડ ઘર ખર્ચ જેટલું કમાઈ શકતા હતા. તે ભારે મુશ્કેલીથી પોતાનું ઘર ચલાવતા હતા. તેમણે તેમની પુત્રી કાજલને સારી રીતે ભણાવી હતી. કાજલની માતાએ સિલાઈનું કામ પણ કર્યું હતું, જેમાંથી તેને થોડા પૈસા પણ મળતા હતા. આમ પતિ પત્ની બંનેએ તેમની પુત્રીના શિક્ષણમાં કોઈ કસર ન છોડી હતી. પરંતુ જ્યારે કાજલે BAની પરીક્ષા પાસ કરી ત્યારે તેમને કાજલના લગ્નની ચિંતા થવા લાગી. કાજલ અભ્યાસમાં હોશિયાર હતી અને તે આગળ વધવા માંગતી હતી. તેણે તેના માતા પિતાને કહ્યું, મમ્મી પપ્પા, હું આગળ વધવા માંગુ છું. જ્યારે હું મારા પોતાના પગ પર ઊભી થઈશ ત્યારે જ હું લગ્ન કરવા માંગુ છું. પણ તેના માતા પિતાએ તેને સમજાવ્યું, દીકરા, તને આગળ ભણવા માટે અમારી પાસે પૂરતા પૈસા નથી. તારે લગ્ન કરવા પડશે. દીકરી કાજલના માતા પિતાએ શરૂઆતથી જ કાજલના લગ્ન માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તેઓ ઈચ્છતા હતા કે તેઓ કાજલના લગ્ન સારી રીતે કરી શકે અને તેમના જમાઈ સરકારી નોકરીમાં હોય. તેઓ તેમની રોજિંદી જિંદગીથી કંટાળી ગયા હતા. રોજિંદી મુશ્કેલીઓ. તેથી કાજલના માતા પિતાએ તેના માટે સારા છોકરાની શોધ શરૂ કરી અને તેમના સંબંધીઓ અને પરિચિતોથી સલાહ લીધી. લોકોને પૂછ્યા પછી તેમને એક છોકરા વિશે ખબર પડી જે સરકારી ઓફિસમાં ક્લાર્ક હતો. તેઓએ તેના પરિવાર વિશે પણ પૂછપરછ કરી અને આ સંબંધ તેમને સારો લાગ્યો. તેમણે વિચાર્યું કે શા માટે તેની દીકરીના લગ્ન આ ઘરમાં ન કરાવાય. DM ઓફિસમાં ક્લાર્ક રહેલા સોહનને પણ કાજલ ગમતી હતી. કાજલના માતા પિતાએ દીકરીના લગ્નની તમામ તૈયારીઓ સારી રીતે કરી હતી. તેમણે અત્યાર સુધી જે કાંઈ ભેગું કર્યું હતું તે તેમણે દીકરીના લગ્નમાં બધું જ રોકાણ કર્યું. સોહન અને કાજલના લગ્ન પૂરા ધામધૂમથી થયા હતા. કાજલનો પરિવાર સાદો પણ સંસ્કારી અને મહેનતુ હતો. તેમણે તેમની પુત્રીને પણ આ જ ઉપદેશ આપ્યો હતો. કાજલના માતા પિતાએ તેમની નાની બચતનો ઉપયોગ તેમની પુત્રીના લગ્ન માટે નાણાકીય ખર્ચ માટે કર્યો હતો. જોકે સોહનના પરિવારે દહેજની કોઈ માગણી કરી ન હતી. તેમ છતાં કાજલના પિતાએ તેમની સ્થિતિ મુજબ લગ્ન સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. લગ્ન દરમિયાન સોહનના પરિવારે કાજલની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેણીના સુંદર દેખાવ અને સૌમ્ય સ્વભાવને માટે
કાજલનો સ્વભાવ શાંત અને નમ્ર હતો. તે એક સારી છોકરી હતી, જેના ઉછેરમાં તેણીને સારા સંસ્કાર અને પરિવારની સેવા શીખવી હતી. લગ્ન પછી કાજલે તેના નવા જીવનમાં એડજસ્ટ થવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના દિવસોમાં સોહન સાથે તેનો સંબંધ સારા હતા. બંને એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવ્યો. સોહન સરકારી કરકુન તરીકે કામ કરતો હતો અને તેની આવક બહુ વધારે ન હોવા છતાં તે તેની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકતો હતો. કાજલ તેના સાસરિયાના ઘરની દરેક વ્યક્તિનું ધ્યાન રાખતી હતી. તેના સાસુ સસરા સોહન અને બાદમાં તેની પુત્રી તે એક આદર્શ ગૃહિણી બની. કાજલના જીવનનો દરેક દિવસ તેના પરિવારની સંભાળ રાખવામાં પસાર થતો હતો. તે સવારે વહેલા ઉઠી જતી, ઘરના બધા કામો કરતી અને કામ પર જતા પહેલાં સોહનને દરેક શક્ય રીતે મદદ કરતી. તે તેના સાસરિયા સાથે સારા સંબંધો પણ જાળવી રાખ્યા હતા. કાજલની સાસુ તેને પોતાની દીકરીની જેમ જ માનતી અને તેને મહેનતથી કદર કરતી. કાજલના દિલમાં એક જ સપનું હતું, તેના પરિવારને સુખી અને શાંતિપૂર્વક રાખવાનું. થોડા સમય પછી કાજલે એક સુંદર દીકરીને જન્મ આપ્યો. દીકરીના આગમનથી ઘરમાં ખુશીઓ વધી ગઈ. કાજલે દીકરીના ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી. તેણે તેને હંમેશા તેની સાથે રાખી અને તેને સંભાળ લીધી. સોહન પણ તેની દીકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની સાથે સમય પસાર કરવાનું પણ પસંદ કરતો હતો. લગ્નના થોડા વર્ષો પછી સોહનનો સ્વભાવ બદલાવા લાગ્યો. જ્યાં પહેલાં તે કાજલ પ્રત્યે પ્રેમ બતાવતો હતો, હવે તે મોટે ભાગે મૌન રહેવા લાગ્યો. કામ પરથી ઘરે પરત ફર્યા બાદ તે કાજલથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો હતો અને અવારનવાર ફોન પર વ્યસ્ત રહેતો હતો. કાજલે સોહમના આ બદલાવ જોયો પણ તેને બહુ મહત્વ આપ્યું નહીં. તેણે વિચાર્યું કે કદાચ સોહન તેના કામમાં વ્યસ્ત છે, તે તેના તણાવને કારણે મૌન રહે છે અને તેને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી. કાજલે સોહનને ઘણીવાર પૂછ્યું કે શું કોઈ સમસ્યા છે, પણ સોહનને દરેક વખતે કામનું ભારણ વધી ગયું હોવાને કહીને વાત ટાળી દીધી. કાજલ જે તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી, તેણે વિચાર્યું કે કદાચ આ એક અસ્થાયી પરિસ્થિતિ છે અને બધું સારું થઈ જશે. પરંતુ વાર્તાએ વળાંક લીધો જ્યારે સોહનના જીવનમાં એક નવી સ્ત્રી આવી. તે એક કરોડપતિ વૃદ્ધ પુત્રીની પુત્રી હતી. સુંદર, આત્મવિશ્વાસ અને અત્યંત સમૃદ્ધ સોહન તેને એક જ સામાજિક કાર્યક્રમમાં મળ્યો હતો, જ્યાં તેના એક મિત્રએ તેનો પરિચય કરાવ્યો હતો. તે દિવસથી તે મહિલાએ સોહનના જીવનમાં એક ખાસ સ્થાન બનાવવાનું શરૂ કર્યું. તે સોહનને તેના પૈસા અને જીવનશૈલીથી પ્રભાવિત કરવા લાગ્યા છે અને સોહન ધીમે ધીમે તેની સાથે વધુ સમય વિતાવવા લાગે છે. કાજલને આ બધી બાબતો વિશે કાંઈ જાણ નહોતી. તેણે વિચાર્યું કે સોહનનું વર્તન બદલાઈ ગયું છે કારણ કે તેના કામનું ભારણ વધી ગયું છે. સોહનને પોતાની જાતને કાજલથી દૂર કરી લીધી અને જ્યારે તે ઘરે આવતો ત્યારે પણ તેનું ધ્યાન અવારનવાર તેના ફોન પર જ રહેતું. કાજલ દરેક વખતે તે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી, પણ સોહન તેની અવગણના કરતો. કાજલના દિલમાં ધીરે ધીરે શંકાઓ જન્મવા લાગી, પણ તે હજી માનવા તૈયાર ન હતી કે સોહન તેને દગો આપી શકે છે. કાજલે ઘણીવાર સોહનને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો. તે સોહનનું મનપસંદ ભોજન બનાવે છે અને તેને ખુશ રાખવા નવા કપડાં ખરીદે છે, તેને પહેરે છે અને તેની સાથે સમય પસાર કરવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ સોહન તેને દરેક વખતે ટાળે છે. તે ઘરે પણ મોડો આવવા લાગ્યો અને ઘરે પણ તેનું ધ્યાન બીજે જ હતું. કાજલના બધે પ્રયત્ન વ્યર્થ ગયા. તે તેના સાસરિયાઓ સાથે આ રંગે વાત પણ કરી શકતી ન હતી, કારણ કે તે ઘરમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ઈચ્છતી ન હતી. પોતાની લાગણીઓને છુપાવીને તે માત્ર આશા રાખતી હતી કે એક દિવસ બધું સારું થઈ જશે. સોહન હવે સંપૂર્ણપણે પોતાની કરોડપતિ તેની ગર્લફ્રેન્ડના પ્રભાવમાં આવી ગયો હતો. તેણે કાજલને છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેણે તેની સાથે સીધી વાત ન કરી હતી. એક દિવસ સોહને અચાનક કાજલને તેના છૂટાછેડાની જાહેરાત કરી. આ સાંભળીને કાજલને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે માની શકતી ન હતી કે એક સમયે તેણીને ખૂબ જ પ્રેમ કરતો સોહન હવે તેને છોડી દેવા માંગતો હતો. સોહને કોઈ કારણ આપ્યા વગર કાજલને છૂટાછેડાના કાગળો તૈયાર કરવાનું કહ્યું. તેમણે સપટસ કહ્યું, હું હવે તારી સાથે રહેવા માંગતો નથી અને મારી નવી ગર્લફ્રેન્ડ સાથે મારું જીવન પસાર કરવા માંગુ છું. કાજલ માટે આ સાંભળવું ખૂબ જ દુઃખદાયક હતું. તેણે સોહનને સમજાવવાની કોશિશ કરી, પણ સોહન હવે સાવ બદલાઈ ગયો હતો. આ રીતે પોતાના પરિવાર અને પતિ સાથે ખુશ જોઈ રહેલી કાજલની દુનિયા એકાએક ભાંગી પડી. કાજલને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે અને તેના ગરીબ માતા પિતા ઘરે પરત કરવાની ફરજ પડે છે. સોહન દ્વારા છૂટાછેડાની જાહેરાત કાજલ સંપૂર્ણપણે બરબાદ કરી દીધી હતી. ઘટનાઓનો અણધાર્યો વળાંકથી તેણીને ખૂબ જ આઘાત લાગ્યો હતો, જેની સાથે તેણીએ તેનું આખું જીવન વિતાવવાનું હતું સપનું જોયું હતું. તે હવે તેને છોડી રહ્યો હતો. કાજલે જ્યારે કલ્પના પણ નહોતી કરી કે એક સમયે તેની આટલી કાળજી ના રાખનાર સોહન તેની સાથે આ રીતે દગો કરશે. કાજલ તેમના સંબંધોને બચાવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. તેણે પોતાનું આત્મસન્માન વધાર્યું. તેને અવગણા કરીને તેણે સોહનને આવું પગલું ન ભરવા વિનંતી કરી. તારી નાની દીકરી વિશે જરા વિચારો. જો તમે અમને બંનેને ઘરમાંથી કાઢી મૂકશો તો અમે ક્યાં જઈશું? જો હું નહીં તો તમારી 5 વર્ષની દીકરી પર થોડી દયા કરો. મારા માતા પિતા પાસે પૂરતા પૈસા નથી કે તેમને પરિણીત પુત્રીને તેમની સાથે રાખી શકે. હું તમારા પગ પકડું છું. અમને આ રીતે ઘરની બહાર ન કાઢો. બિચારી સ્ત્રી તેના પતિના પગે પડી અને તે દયાની ભીખ માગતી હતી, પણ તેનો પતિ પોતાના જ અભિમાનના મગ્ન હતો. તેને જવાબ આપ્યો, તારે જ અહીંયા જવું હોય ત્યાં જા. ભલે તું આ રડતા બાળકને કોઈ તળાવમાં ફેંકી દે. તું હવે મારા ઘરની બહાર નીકળી જા. બિચારી કાજલ તેના પતિને વારંવાર આજીજી કરતી હતી, પણ તેનો પતિ તેનો એક શબ્દ પણ સાંભળવા તૈયાર ન હતો. સોહનના મનમાં કાજલ માટે હવે કોઈ જગ્યા બચી ન હતી. આ નિર્ણયથી સોહનના પરિવારને પણ આશ્ચર્ય થયું હતું, પરંતુ કોઈએ સોહનનો વિરોધ કર્યો ન હતો. તેના માતા પિતાએ કાજલને ટેકો આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સોહન પર તેની કોઈ અસર થઈ નહીં. તે સંપૂર્ણપણે તેની કરોડપતિ ગર્લફ્રેન્ડના પ્રભાવમાં હતો અને હવે તેને યોગ્ય લાગતી એકમાત્ર દુનિયા તેની નવી ગર્લફ્રેન્ડ સાથે હતી. જ્યારે કાજલે આ દુઃખ સમાચાર તેના માતા પિતાને સંભળાવ્યા, ત્યારે તેઓનું પણ દિલ તૂટી ગયું. કાજલના પિતાએ તેમની પુત્રીને દરેક શક્ય સહયોગ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. તેઓ માત્ર એ જ વિચારતા રહ્યા કે હવે તેમની દીકરીનું ભવિષ્ય શું હશે. છૂટાછેડા બાદ સોહને કાજલને માત્ર 77,000 રૂપિયા આપ્યા હતા અને સોહને તેનું ભરણ પોષણ પણ
વચન આપ્યું હતું, પણ આ તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખૂબ જ ઓછું હતું. કાજલને તેના નાના બાળક સાથે એકલા હાથે સંઘર્ષ કરવો પડ્યો. તેણે તેના માતા પિતાને ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું, પરંતુ આ નિર્ણય તેના માટે પણ ખૂબ જ મુશ્કેલ હતો. કાજલના માતા પિતા ગરીબ અને વૃદ્ધ હતા. તે પોતાના ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કાજલને અહેસાસ થવા લાગ્યો કે હવે તેણે પોતાનું અને તેની પુત્રીનું ધ્યાન રાખવું પડશે. આ લડાઈ તેણીએ એકલીએ લડવી પડશે. કાજલ તેની પુત્રી સાથે ઓટોમાં તેના માતા પિતાના ઘરે જઈ રહી હતી. દુઃખી મન સાથે તે કોઈની રીતે તેના મા બાપના ઘરે પહોંચી. દીકરીની આ હાલત જોઈને કાજલના માતા પિતાને પણ ખૂબ જ દુઃખ થયું, પણ હવે તેઓ શું કરી શકે? તેણે દીકરીને પ્રોત્સાહિત કરવા કહ્યું કે દીકરી, કોઈ તારી સાથે હોય કે ન હોય, અમે હંમેશા તારી સાથે જ ઊભા રહીશું. કાજલ તેના માતા પિતાના ઘરે આવી હતી, પરંતુ દરેક ક્ષણે તે હંમેશા તેના પતિની યાદોમાંથી ત્રાસી જતી હતી. કાજલ હજી પણ માની શકતી ન હતી કે તેનો પતિ તેની સાથે આ રીતે દગો કરી શકે છે. તે તેના પતિને સાચો પ્રેમ કરતી હતી અને તેની માતા પણ કાજલને આટલી ઉદાસ જોઈને ખૂબ જ દુઃખી થઈ હતી. એક દિવસ તેની માતાએ તેને આશ્વાસન આપતા કહ્યું, દીકરી, જીવન માત્ર કોઈ છોડી જવાથી અટકતું નથી. તારે પણ તારું જીવન જીવવાનું છે, ખાસ કરીને તારી દીકરી માટે. તારી દીકરી મોટી થઈ રહી છે અને તેના માટે તમારે તારી જાત પર નિયંત્રણ રાખવું પડશે. તારે તારું ભવિષ્ય પણ જોવું પડશે. માતાની વાત સાંભળીને કાજલને પણ લાગ્યું કે આ રીતે બેસીને પતિના દગાને યાદ રાખવો એ યોગ્ય નથી. તેથી તેણે બહાર જઈને કંઈક કરવાનું વિચાર્યું. કાજલ BA કરી ચૂકી હતી, તેથી તેણીના મનમાં વિચાર આવ્યો કે તેણીએ તેની પુત્રીને તે જ શાળામાં પ્રવેશ અપાવ્યો જોઈએ, જેથી તે તેની પુત્રીની સંભાળ રાખે અને થોડા પૈસા પણ કમાઈ શકે. કાજલને આ ગમ્યું. બીજા દિવસે તે તેની દીકરીને એડમિશન આપવા શહેરની સારી સ્કૂલમાં ગઈ. તે દિવસે વરસાદ પડી રહ્યો હતો અને રસ્તાઓ એકદમ ભીના હતા. કાજલના દિલમાં એક અજીબ બેચેની હતી. તે તેના જીવનમાં તૂટેલા સપનાઓને વારંવાર યાદ કરી રહી હતી. તે દરમિયાન અચાનક ઓટો અકસ્માત સર્જાયો હતો. ઓટો ચાલકે કાબુ ગુમાવ્યો અને રિક્ષા પલટી ગઈ. કાજલને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ તેની પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની પુત્રી તે બેહોશ થઈ ગઈ હતી અને કાજલ તેના ભાનમાં આવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. તે જ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ આ દ્રશ્ય જોયું અને તરત જ તેની કાર રોકી દીધી. તે પરિસ્થિતિ સમજી ગયો અને સમય બગાડ્યા વિના કાજલ અને તેની દીકરીને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલ તરફ રવાનો થયો. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તરત જ બાળકીની સારવાર શરૂ કરી દીધી. કાજલ હોસ્પિટલની બહાર બેસીને રડી રહી હતી. તેના હૃદયમાં બધા પ્રકારના વિચારો આવી રહ્યા હતા. શું તેની પુત્રી સ્વસ્થ થશે? શું તેણી તેને ફરીથી જોશે છે તો ખરીને? તેની પાસે આ પ્રશ્નોના કોઈ જવાબ ન હતા. તે દરમિયાન તે વ્યક્તિએ કાજલને આશ્વાસન આપતા કહ્યું કે તમારી દીકરી મજબૂત બાળક છે. તેના શબ્દોથી કાજલને થોડી રાહત મળી, પણ તેના દિલમાં ડર હજુ પણ હતો. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું કે છોકરીની હાલત સારી છે. તેને માથામાં ઈજા થઈ હતી, પરંતુ તેને સમયસર સારવાર કરવામાં આવી છે, તેથી હવે ખતરો ટળી ગયો છે. આ સાંભળીને કાજલે
રાહતનો શ્વાસ લીધો. તેણે તે વ્યક્તિનો આભાર માન્યો, પરંતુ તેના મનના પ્રશ્નો ઉઠવા લાગ્યા. આ અજાણી વ્યક્તિ તેને આટલી બધી મદદ કેમ કરી રહ્યો છે? પછી વ્યક્તિએ કાજલને તેની કહાની વિશે પૂછ્યું. પહેલાં તો કાજલ ખચકાઈ, પણ પછી તેના દિલ પરનો બોજ હળવો કરવા તેને તેની આખી વાર્તા તે પુરુષને કહી. છૂટાછેડા, સોહનનો વિશ્વાસઘાત અને તેની વર્તમાન પરિસ્થિતિ. કાજલની દર્દનાક વાર્તાએ માણસને ઝુકાવી દીધો. તેણીએ કાજલની હિંમતની પ્રશંસા કરી અને કહ્યું, તમારી પાસે હવે ફક્ત બે જ વિકલ્પ છે. કાં તો તમે તમારા ભાગ્યને દોષ આપો અથવા ફરીથી તમારું જીવન શરૂ કરવાનો પ્રયાસ કરો. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સ્થાનિક યુપીએસસી કોચિંગ સેન્ટરમાં ઇતિહાસ શિક્ષક રમેશ સાહેબ હતા. રમેશે કાજલને યુપીએસની તૈયારી કરવાની સલાહ આપી. તેમણે કહ્યું, તમે શિક્ષિત છો અને તમારી અંદર મોટી તાકાત છે. તમારે શા માટે કોઈ પર આધાર રાખવો જોઈએ? તમે તમારા પોતાના પગ પર ઊભા રહી શકો છો. પીએસસીની એક મોટો પડકાર છે, પણ જો તમે દ્રઢ નિશ્ચય ધરાવતા હો તો તમે તેના પર કરી શકો છો. રમેશની વાત સાંભળીને કાજલને એક નવી દિશા મળી. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે આ દિશામાં જઈ શકશે, પણ રમેશના આત્મવિશ્વાસે તેને મદદ કરી. કાજલે એક નવી દિશા ગજાવી અને રમેશ સર એ ખાતરી આપી કે તેની દરેક પગલા પર મદદ કરશે. તેણે તેના કોચિંગ સેન્ટરમાં મફત અભ્યાસ કરવાની ઓફર કરી અને કહ્યું કે તે દરેક શક્ય રીતે મદદ કરશે. કાજલે થોડો સમય વિચાર્યું અને પછી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હવે તે તેના અને તેની પુત્રીના ભવિષ્ય માટે લડશે. તેની રમેશનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને યુપીએસના તૈયારી કરવાનો સંકલ્પ કર્યો. આ રીતે એક નવી સફર શરૂ થઈ, જ્યાં કાજલે પોતાની જૂની જિંદગીમાંથી બહાર આવીને નવી ઓળખાણ બનાવવાનો રસ્તો પસંદ કર્યો. રમેશે જે કાજલને હોસ્પિટલમાં દાખલ થયા પછી છોકરીના પરિવારની નજીક આવવાથી તેણીનો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેને કાજલને સમજાવ્યું કે હવે તેને પોતાને જ સમજાવવી જરૂરી છે. રમેશે કહ્યું, હવે તમારી પાસે ગુમાવવાનું કાંઈ નથી. તમે અત્યારે સૌથી નીચા સ્તરે જઈશ છો. હવે તમારી પાસે ઉપર આવવાની તક છે. રમેશના શબ્દો કાજલ માટે પ્રેરણારૂપ બની ગયા. તેના શબ્દોએ કાજલના જીવનમાં એક નવો પ્રકાશ ભરી દીધો. તેમણે પોતાના ભૂતકાળની ઊંડી પીડાને પાછળ છોડીને નવી દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. પીએસસીની તૈયારી તેના માટે સરળ ન હતી. તે એક તો બાળકની માતા હતી, જેમાં ન તો વધારે સંસાધનો હતા કે ન તો કોઈ સ્થિર નાણાકીય સહાય, પરંતુ તેની આંખોમાં હવે એક નવું સપનું હતું. પોતાને સાબિત કરવા, તેના બાળકને વધુ સારું ભવિષ્ય આપવા અને સમાજમાં સન્માન સ્થાન મેળવવા માટે. રમેશે કાજલને તેના કોચિંગ સેન્ટરમાં દાખલ કરી. તેને આ સુવિધા મળી અને તેના માટે શ્રેષ્ઠ શિક્ષકોની વ્યવસ્થા મળી. તે પોતે રોજ કાજલને ઇતિહાસ શીખવવા લાગ્યા. જ્યારે કાજલે કોચિંગ શરૂ કર્યું ત્યારે તેને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે ઘણા વિષયોમાં નબળાઈ અનુભવતી હતી, કારણ કે તેણે લાંબા સમયથી તેના અભ્યાસથી દૂર હતી. પરંતુ તેણીને તેણીએ આગળ વધવાની હિંમત આપી. રમેશે તેને અભ્યાસની પદ્ધતિઓ સમજાવી અને વિષયોને ભાગલા પાડીને કેવી રીતે અભ્યાસ કરવો તે જણાવ્યું. કાજલની દિનચર્યા હવે સાવ બદલાઈ ગઈ હતી.
તે પોતાની દીકરીની સંભાળ લેવા માટે સવારે વહેલા ઉઠી જતી, પછી કોચિંગ માટે જ હતી, ઘરે આવીને ભોજન બનાવતી અને મોડી રાત સુધી અભ્યાસ કરતી. કાજલ તેના અભ્યાસમાં ધ્યાન આપી શકે તે માટે તેની માતા પણ તમામ શક્ય મદદ કરતી હતી. કાજલની દીકરી હવે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી હતી, પરંતુ હજુ પણ તેને ખાસ કાળજીની જરૂર હતી. કાજલ ખતથી અભ્યાસ કરતી હતી ત્યારે એક દિવસ તેણીએ તેની એક બહેનપણી પાસેથી સાંભળ્યું કે તેના બાળકના જન્મદિવસ માટે તેના મિત્રએ મોટી પાર્ટી આપી હતી. જ્યારે કાજલ તેના મિત્રના ઘરે પહોંચી તો તેણે જોયું કે તેનો પતિ સોહન પણ ત્યાં આવી ગયો હતો અને તેની ગર્લફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યો હતો. કાજલને પહેલાં લાગ્યું કે તેણે ચૂપચાપ ત્યાંથી નીકળી જવું જોઈએ, પણ પછી તેણે વિચાર્યું કે તે કોઈ પણ ભૂલ તો નથી કરી. ત્યારે તેનો પતિ આ રીતે માથું ઊંચું રાખીને જીવી શકે છે તો તે શા માટે નહીં? કાજલ તેના મિત્રની પાર્ટીમાં જાય છે અને તેને આનંદ થવા લાગ્યો. સોહનની નજર કાજલ પર પડી ત્યારે તેને જોઈને વિચિત્ર ચહેરો કર્યો. પાર્ટી ચાલી રહી હતી ત્યારે અચાનક કોઈએ સોહનને કહ્યું કે કાજલ યુપીએસસીની તૈયારી કરી રહી છે. આ સાંભળીને સોહને કાજલની મજાક ઉડાવી અને કહ્યું, આ અને યુપીએસસીની મજાક કરો છો? તે બસ ઘરનું કામ બરાબર કરી લે, બસ આ બધું કહી રહ્યો હતો. ત્યારે કાજલ પણ તેની પાછળ ઊભી હતી. સોહન હસવા લાગ્યો અને તે વ્યક્તિને કહેવા લાગ્યો, આ મહિલા કંઈ કરી શકતી નથી, તે માટે મને પરેશાન કરી રહી. તે સારું છે કે તે તેની પાસેથી ઝડપથી છુટકારો મેળવ્યો. પછી તે વ્યક્તિ સોહનને કહે છે, દોસ્ત, કંઈક તો થવું જોઈએ. તે આટલી મોટી સ્પર્ધાની તૈયારી કરી રહી છે. આના પર સોહને હસીને કહ્યું કે અરે યાર, તે પણ પટાવાળા બની જાય તો બહુ મોટી વાત કહેવાય. અને પછી તે હસતા હસતા તે વ્યક્તિના ખભા પર હાથ મૂકે છે અને ચાલ્યો જાય છે. કાજલ તેના પતિની વાત સાંભળીને તે ભાંગી પડે છે. તેના પતિના અપમાનજનક શબ્દો સાંભળીને તે હવે વધુ દ્રઢ નિશ્ચય સાથે તેની તૈયારી શરૂ કરે છે. તેના પતિના શબ્દો ક્યાંક ને ક્યાંક તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડતા હતા. આ બધાની વચ્ચે કાજલે ક્યારેય પોતાની જાતને કમજોર ન અનુભવવા દીધી. તેણી જાણતી હતી કે જો તેણીએ તેનું ભવિષ્ય બદલવું હોય તો તેને દરેક પરિસ્થિતિ સામે લડવું પડશે. આ મુશ્કેલ સમયમાં રમેશ કાજલનો સૌથી મોટો સમર્થક બન્યો. તે તેને માત્ર અભ્યાસમાં જ મદદ કરતો ન હતો, પરંતુ તેને માનસિક રીતે પણ તેને ટેકો આપતો હતો. કાજલે રમેશને સાચા મિત્ર અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યો. રમેશે કાજલ પર ક્યારેય કોઈ પ્રકારનું દબાણ કર્યું ન હતું કે તેણે કોઈ પણ રીતે તેને ચિંતા કરી ન હતી. તેને સહજતાથી કહ્યું, તમારી પાસે જે સંભવિતતા છે તે અન્યાય છે. હવે તમારે ફક્ત સખત મહેનત કરવી પડશે અને તમે જોજો સફળતા તમારી પાછળ જરૂર આવશે. રમેશના શબ્દોએ કાજલના હૃદયમાં વધુ આત્મવિશ્વાસ ભરી દીધો. તેણે ક્યારેય રમેશના વિશ્વાસને તૂટવા ન દીધો અને સંપૂર્ણપણે સાથે તેના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે તેના જીવનનું એક જ લક્ષ્ય હતું, પીએચડી પાસ કરવું અને તેના જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવું. કાજલની સફર સરળ ન હતી. યુપીએસસીની તૈયારી અઘરી હતી અને દરરોજ એક નવો પડકાર લઈને સામે આવ્યો. ઘણી વખત કાજલને લાગ્યું કે કદાચ તે આ મુશ્કેલ પરીક્ષા પાસ કરી શકશે નહીં. તે ઘણી વખત તૂટવાની હારે પહોંચી જતી, પણ દરેક વખતે રમેશે તેને સાથ આપતો. રમેશે તેને સમજાવ્યું કે સફળતા હંમેશા રાતોરાત મળતી નથી.
તેમણે કહ્યું, દરેક મુશ્કેલી એક સીડી છે જે તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય છે. જો તમે ધીરજ અને મહેનત સાથે આ સીડીઓ પાર કરશો તો સફળતા નિશ્ચિત છે. કાજલે રમેશની વાત ધ્યાનથી સાંભળી અને તેની તૈયારીમાં પહેલા કરતાં વધુ મહેનત કરવા લાગી. તેને દિવસ રાતનું ભાન ન હતું. દરેક સમયે તે ફક્ત તેના લક્ષ્ય વિશે જ વિચારતી હતી. તેને પોતાની જાતને વચન આપ્યું હતું કે તે કોઈ પણ ભોગે આ પરીક્ષા પાસ કરશે અને તેના ભૂતકાળને કડવાશથી બહાર આવશે. અહીં સોહનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેની કરોડપતિ ગર્લફ્રેન્ડને સલાહ પર કાજલને છૂટાછેડા આપીને તેણે કરેલી મોટી ભૂલનું પરિણામ હવે તે ભોગવી રહ્યો હતો. જેની ગર્લફ્રેન્ડ તેને છોડીને ચાલી ગઈ હતી અને હવે તે સાવ એકલો થઈ ગયો હતો. સોહનને બધા પૈસા તેની બનાનેમાં વેદાવી નાખ્યા હતા અને હવે તે દેવામાં ડૂબી ગયો હતો. તેમની નોકરી પણ જોખમમાં હતી કારણ કે તેઓ સમયસર ઓફિસે નહોતા જતા અને તેમની કાર્યશૈલી પણ બગડી ગઈ હતી. સોહનનો જીવ હવે ભાંગી પડ્યો હતો. જે ગર્લફ્રેન્ડ માટે તેણે કાજલને છોડી દીધી હતી તે હવે તેને છોડી ગઈ હતી. સોહનને સમજાયું કે તેણે તેના જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. કાજલ જેવી પત્નીને છોડીને તેણે પોતાની જાતને બરબાદ તરફ ધકેલી દીધી હતી, પણ હવે તેને પસ્તાવો થાય છે. આમ કરવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. અહીં કાજલની મહેનત રંગ લાવી રહી હતી. તેણીએ દરરોજ નવા ઉત્સાહ સાથે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેમની મહેનત અને સમર્પણથી તેમની આસપાસના લોકોને પણ પ્રેરણા મળી. રમેશ અને કાજલના કોચિંગ સેન્ટરના અન્ય શિક્ષકો ક્યારેય તેના વખાણ કરતા થાકતા નહીં. કાજલ પાસે તેની પુત્રી માટે વધુ સારણ જીવન બનાવવાનો અતૂટ સંકલ્પ હતો. તેણે તેની પરીક્ષાની તૈયારી માટે સપ્તાહ આયોજન કર્યું હતું. તેની નબળાઈઓ પર કામ કરીને તેણીએ દરેક વિષયને ઊંડાણપૂર્વક સમજવાનું ચાલુ રાખ્યું અને નવી પદ્ધતિઓને અપનાવીને તેના અભ્યાસમાં સતત સુધારો કર્યો. તેમની મહેનતને તેમને મજબૂર ઉમેદવાર બનાવ્યા હતા. 1 વર્ષની મહેનત અને સતત સંઘર્ષ બાદ કાજલે PSCના મુખ્ય પરીક્ષા આપી. પરીક્ષા દરમિયાન પણ તેણે પોતાનો આત્મવિશ્વાસ નબળો પડવા ન દીધો. તેણી જાણતી હતી કે આ તેની છેલ્લી તક હોઈ શકે છે અને આ વખતે તેણે દરેક પરિસ્થિતિમાં સફળ થવું હતું. પરીક્ષા પછી જ્યારે પરિણામની રાહ શરૂ થઈ ત્યારે કાજલે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ઇન્ટરવ્યૂની તૈયારી શરૂ કરી, કારણ કે તેણે તો વિશ્વાસ હતો કે તેની મુખ્ય પરીક્ષા પાસ કરી રહી છે. રમેશે પણ તેને ઇન્ટરવ્યૂની તૈયારી કરવામાં મદદ કરી. જ્યારે UPSCનું પરિણામ આવ્યું ત્યારે કાજલની આંખોમાં આંસુ હતા. તેનું નામ મેરિટ લિસ્ટમાં હતું અને તે હવે DM જિલ્લા મેજિસ્ટ્રેટ બનવા જઈ રહી હતી. તે એક ક્ષણ તેમના જીવનની સૌથી મોટી ક્ષણ હતી. હવે તેને તેની મહેનત, તપસ્યા અને સંઘર્ષનું ફળ મળી ગયું હતું. કાજલે તેનું સપનું સાકાર કર્યું હતું. રમેશે તેને અભિનંદન પાઠવ્યા અને તેની મહેનતને બિરદાવી. હવે કાજલ સમાજમાં એક નવી ઓળખ સાથે ઊભી હતી, એક મજબૂત, આત્મનિર્ભર અને સફળ સ્ત્રી જેને તેના ભૂતકાળને પાછળ છોડીને નવી ઉડાન ભરી હતી. જ્યારે કાજલ તેની નવી જિંદગી તરફ આગળ વધી રહી હતી તો બીજી તરફ સોહનનું જીવન સાવ બરબાદ થઈ ગયું હતું. જ્યારે તેને કાજલને છૂટાછેડા આપ્યા ત્યારે તેને ખાતરી હતી કે તેની કરોડપતિ ગર્લફ્રેન્ડ સાથે વૈભવી જીવન જીવશે, પણ આ સોહનની સૌથી મોટી ભૂલ હતી. તેની ગર્લફ્રેન્ડ
માટે સોહન માત્ર એક રમકડું હતું જેનો ઉપયોગ તેને પોતાના સ્વાર્થ અને મોજ માટે કર્યું હતું. સોહનથી સંતુષ્ટ થતાં જ તેણે તેને છોડી દીધો. સોહને વિચાર્યું કે તેની ગર્લફ્રેન્ડ તેને પ્રેમ કરે છે, પરંતુ તે તેનો ઉપયોગ કરી રહી હતી. એક સમયે પોતાની જાતને ખૂબ જ ગંભીર અને સુખી માનતો હતો. સોહન હવે દેવામાં ડૂબેલો હતો. તેણે તેના તમામ પૈસા વ્યભિચારમાં ખર્ચી નાખ્યા હતા. જે લોકો પહેલા તેમને પાર્ટીઓમાં પોતાના મિત્ર માનતા હતા, હવે જ લોકો તેમનાથી દૂર થઈ ગયા છે. તેની ગર્લફ્રેન્ડ જ છે. તેણે તેની સાથે હોવાનો દાવો કર્યો હતો. તેણે તેને રસ્તાની વચ્ચે છોડી દીધો હતો. સોહનને ઓફિસમાં કલડાક હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિના માટે કામ પર બિલકુલ ધ્યાન આપી રહ્યો ન હતો. તે ઘણીવાર મોડો ઓફિસે પૂગતો કે ઘણા દિવસો સુધી ગેરહાજર રહેતો. તેની બેદરકારીએ તેની કારકિર્દી બરબાદ કરી દીધી હતી. સોહનના વરિષ્ઠ અધિકારીઓ તેના જવાબદારી ભર્યા કાર્યોથી કંટાળી ગયા હતા. તેણે તેને ઘણી વખત ચેતવણી આપી, પણ સોહન પર તેની કોઈ અસર થઈ નહીં. તેથી ગર્લફ્રેન્ડ સાથે વિતાવેલા દિવસો અને રાત તેના જીવનની દિશા બદલી નાખી હતી. હવે તે માત્ર આર્થિક રીતે જ નબળો ન હતો, પરંતુ માનસિક રીતે પણ ભાંગી પડ્યો હતો. આખરે સોહનને તેની ઓફિસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ તેમના જીવનનો સૌથી મોટો આઘાત હતો. એક સમય હતો જ્યારે તે બધાની સામે પોતાને સફળ માનતો હતો, પરંતુ હવે તેના જીવનમાં ન તો પૈસા હતા કે ન તો માન. સોહન પર દેવાનો ભાર બોજ હતો. તેણે તેના જૂના મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા હતા, પરંતુ હવે તેઓએ તેને મદદ કરવા માટે પીઠ ફેરવી લીધી હતી. ત્યારે તેની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેણે દર મહિને તેના લોનના હપ્તા ભરવા પડતા હતા, પરંતુ તેની પાસે પૈસા ન હતા. સોહને વિચાર્યું કે કદાચ તે કોઈનું નાનું કામ કરીને પૈસા કમાઈ શકશે. તેને એક નાનકડી રેસ્ટોરન્ટમાં વેટર તરીકે નોકરી શોધવાનું શરૂ કર્યું, પરંતુ તેની નબળી આર્થિક સ્થિતિને કારણે કોઈએ તેને નોકરી પર ન રાખ્યો. દરેકે દ્વાર નિરાશાનો સામનો કર્યો. પછી સોહન સમજી ગયો કે તેને હવે સોહનની નોકરી જોખમમાં છે. સસ્પેન્ડ પછી તેને અહેસાસ થવા લાગ્યો કે તેણે કેટલી મોટી ભૂલ કરી હતી. તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે કાજલ હંમેશા તેની સાથે રહી હતી અને તેની દરેક મુશ્કેલીઓમાં તેને સાથ આપ્યો હતો, પરંતુ લોભ અને અહંકારને કારણે તેને તેની સાથે દગો કર્યો હતો. હવે કાજલને તો બાજુ પર રાખવો તેને કોઈએ સાથ આપવા તૈયાર ન હતું. સોહન અવસાવ એકલો હતો. તે સમજી શકતો ન હતો કે તેનું જીવન ક્યાં જઈ રહ્યું છે. તે પોતાના ખોટા નિર્ણય પર દિવસ રાત પસ્તાવો કરી રહ્યો હતો. તે વિચારે છે કે જો તેણે કાજલને છૂટાછેડા ન આપ્યા હોત તો આજે તેનું જીવન કેટલું અલગ હોય. કાજલે તેને સાચો પ્રેમ અને ટેકો આપ્યો હતો, પરંતુ તેણે તેની સમુદ્ર પ્રેમ જૂઠાણી સામે કાજલની વફાદારીને અવગણી હતી. દેવાદારો રોજ તેના દરવાજે ઊભા રહીને પૈસાની માગણી કરતા, પણ હવે સોહન પાસે આપવા માટે કંઈ ભજ્યું ન હતું. તે દરરોજ દારૂના નશામાં વિતાવતો અને પોતાની ભૂલને યાદ કરીને રડતો. તેને અહેસાસ થયો હતો કે તેની ભૂલને કારણે તેને માત્ર પોતાનું જીવન બરબાદ કર્યું એટલું જ નહીં, તેણે તેની પત્નીને અને પુત્રીને પણ આર્થિક મુશ્કેલીઓમાં ધકેલી દીધી. જ્યારે સોહનને કાજલની સફળતા સમાચાર મળે છે ત્યારે તે વધુ દુઃખી થાય છે. કાજલ હવે ડીએમ બની ગઈ હતી. સમાજમાં સૌથી આદરણીય ઉપાધિ મેળવી લીધી હતી. તેણે સાંભળ્યું કે કાજલની મહેનત અને સંઘર્ષ તેને આ પદ સુધી પહોંચાડી.
સોહમને પોતાના કાન પર વિશ્વાસ જ ન આવ્યો કે તે કાજલને એક સમયે કમજોર માનતો હતો. તે હવે એટલી ઊંચી થઈ ગઈ હતી. સોહન જેની સામે કાજલ એક સમયે નબળી અને લાચાર લાગતી હતી, તે હવે સમાજમાં એક શક્તિશાળી અને આદરણીય સ્થાન ધરાવે છે. આ વાત સોહનને વધુ પરેશાન કરતી હતી કે જ્યાં ત્યારે તે તેની જિંદગી બરબાદ કરી રહ્યો હતો, ત્યારે કાજલે દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને પોતાની જાતને સાબિત કરી. તેની સખત મહેનત અને ધૈર્યથી તેને સ્નાન મળ્યું જે સોહન ક્યારેય મેળવી શક્યો નહીં. કાજલ ડીએમ બન્યા પછી સોહન તેની માફી માંગવાનું નક્કી કર્યું. તેને આશા હતી કે કાજલ તેને માફ કરી દેશે અને તેની નોકરી પૂર્ણ સ્થાપિત કરશે, પરંતુ આ કામ એટલું સરળ ન હતું. જ્યારે સોહન કાજલને મળવા તેની ઓફિસે પહોંચ્યો તો તેની હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક સમયે કારકૃત રહેલો સોહન હવે ભાંગી પડેલો અને લાચાર માણસ બની ગયો હતો. તેની આંખોમાં અફસોસના આંસુ હતા અને તે તેનું જૂનું જીવન પાછું મેળવવાની આશા રાખતો હતો. કાજલે તેને જોતા તેને ઓળખી લીધો, પરંતુ તેણે કોઈ લાગણી દર્શાવી ન હતી. સોહનને હાથ જોડીને કાજલની માફી માંગી. તે તેને કૃત્યથી ખૂબ જ શરમ અનુભવતો હતો અને તેને આશા હતી કે કાજલ તેને માફ કરશે, પણ કાજલે કોઈ લાગણી વગર કહ્યું, સોહન, હું તને માફ કરી શકી હોત, પણ તારા જીવનના નિર્ણયો તે જાતે જ લીધા છે. મેં જે સંઘર્ષ કર્યો તે માત્ર એટલા માટે હતો કે હું મારું અને મારી પુત્રીનું સારું ભવિષ્ય બનાવવા માંગતી હતી. હવે હું કંઈ કરી શકતી નથી. સોહનને કાજલને તેની નોકરી પૂર્ણ સંપિત કરવા વિનંતી કરી, પરંતુ કાજલે સપટસ ના પાડી. તે કહ્યું, તમારી બેદરકારીને કારણે તમે તમારી નોકરી ગુમાવી દીધી છે અને તે પાછી મેળવવી તમારા પર નિર્ભય છે. હું કોઈના અંગત જીવનમાં નિર્ણયોમાં દખલ કરતી નથી. કાજલને સોહનને કહ્યું, જ્યારે મારી પાસે પટાવાળા બનવાનો દરજ્જો પણ નહોતો, ત્યારે મેં આટલી મોટી સિદ્ધિ મેળવી, તેથી તું નથી કરી શકતો. આટલું કહીને કાજલ ત્યાંથી નીકળી ગઈ. આજે સોહન તેને માત્ર જતી જોઈ રહ્યો હતો. કાજલના શબ્દોએ સોહનને એકદમ ચોંકાવી દીધો. હવે તેને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું કે કાજલ હવે તેના જીવનનો હિસ્સો નથી અને તેણીને હંમેશા માટે ગુમાવી દીધી હતી. તેણીએ તો સફળતા મેળવીને નવી શરૂઆત કરી હતી. ત્યારે સોહન પોતાની ભૂલને કારણે એનું જીવન જીવી રહ્યો હતો, જેમાં ન તો પ્રેમ હતો કે ન તો સન્માન હતું. તે હવે એકલો પડી ગયો હતો. તેના ભૂતકાળના નિર્ણયો ઉપર પસ્તાવો કરી રહ્યો હતો અને તેને સમજાયું હતું કે કેટલી ભૂલો ક્યારેય પૂર્વતન થઈ શકતી નથી. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.